અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું। રાજ્ય સરકાર દ્વારા ₹32 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર જીઆઈડીસીમાં નિર્માણ પામેલ ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે શરૂ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા ₹32 કરોડના ખર્ચે ટ્રાન્સપોર્ટ નગરનું નિર્માણ કરવામાં આવતા વાહન ચાલકોને રાહત મળશે। અંકલેશ્વર જીઆઈડીસીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજે ₹32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ટ્રાન્સપોર્ટ નગરને આજથી હંગામી ધોરણે કાર્યરત કરવામાં આવ્યું છે। આ ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ઉદ્યોગો અને પરિવહન ક્ષેત્ર સાથે સંકળાયેલા વાહન ચાલકોને મોટી રાહત મળશે। ટ્રાન્સપોર્ટ નગરમાં કુલ 510 જેટલા નાના અને મોટા વાહનો માટે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। ઉપરાંત માલ સામાનના સંગ્રહ માટે 13 મીટર ઊંચાઈ ધરાવતા કુલ 3125 ચોરસ મીટરના આધુનિક વેરહાઉસનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે। અંકલેશ્વર અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં માલ સામાનની હેરફેર કરતા વાહન ચાલકો હવે ટ્રાન્સપોર્ટ નગરની વિવિધ સુવિધાઓનો લાભ લઈ શકશે। વાહન ચાલકોને ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની સુવિધા માટે અહીં કેન્ટીન સહિતની જરૂરી સુવિધાઓ પણ ઊભી કરવામાં આવી છે। ટ્રાન્સપોર્ટ નગર શરૂ થતાં ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો થશે તેમજ માલ પરિવહનની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। રિપોર્ટ રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ।